હેલો ફ્રેન્ડ, કેમ છો? બધા મજામાં છો? આજે હું તમારી સાથે શેર કરીશ સૂજીમાંથી આજે આપણે બનાવીશું ટેસ્ટી નાસ્તો નવી ટ્રીક સાથે. તો આપણે તવાને ગરમ કરવા રાખી દીધું અને એનામાં આપણે 2 ચમચી જેટલો તેલ ઉમેર્યો છે. તો ફ્રેન્ડ્સ, હવે એનામાં આપણે ઉમેરીશું આખો જીરો 1 ચમચી, સફેદ તલ સારી રીતે તેલમાં ભૂની લઈશું. આવી રીતના જોઈ શકો છો. હવે આપણે એના તીખાસ માટે આપી લીધું છે પેસ્ટ આપણે બનાવ્યું છે. તો આપણે બંનેને સારી રીતે પકાવીશું. આવી રીતના તમે જોઈ શકો છો. હવે એનામાં આપણે ઉમેરીશું 1 ચપટી જેટલી હળદર, એને પણ આપણે મિક્સ કરીશું. હવે એનામાં આપણે થોડું પાણી ઉમેરીશું. તો આવી રીતે પાણીને આપણે સારી રીતે ઉમેરી અને પછી મિક્સ કરીશું. પછી એનામાં આપણે ઉમેરીશું થોડી કોથમીરી, થોડું પણ અજમું, થોડા પીસેલા ધાણા. પછી આપણે બધાને મિક્સ કરીશું. થોડાક લીલા ધાણા, સ્વાદ અનુસાર મીઠું. તો આપણું પાણી સારી રીતે ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો. હવે ગેસને આપણે ધીમું કરી નાખીશું અને પછી એનામાં આપણે 2 બટેકા લીધા છે, જો આવી રીતે મેં છીણી લીધા છે, એ પર આપણે ઉમેરી નાખીશું. પછી એને આપણે ચલાવીશું. તો આપણે ગેસને ધીમું રાખ્યું છે અને થોડી વાર એને આપણે પકવા દઈશું. તો સૂજીમાંથી આપણે જે બનાવીએ છીએ ફ્રેન્ડ્સ, તમે આવી રીતે ક્યારે પણ ટ્રાય ના કર્યું હશે તો તમે પરાઠા, થેપલા પણ બધા ભૂલી જશો. આ એટલો ટેસ્ટી નાસ્તો બને છે. તો જોઈ લો, આપણે જે બટેકા ઉમેર્યા હતા ને એ આપણે પાણી બધું આવી રીતે ચૂસી લીધું છે, જોઈ શકો છો. તો હવે થોડી વાર આપણે એને પકવા દઈશું. તમે જોઈ શકો છો આપણે બટેકા જે ઝીણા છીણ્યા છે એ આપણા બટેકા સારી રીતે પાકી ગયા છે. હવે એનામાં આપણે સૂજી ઉમેરીશું. અડધી કટોરી આપણે સૂજી ઉમેરી છે અને આપણે સારી રીતે મિક્સ કરીશું. ગેસને આપણે ધીમું કરીશું. તો સારી રીતે આપણે મિક્સ કરી અને એને આપણે થોડી વાર ઢાંકીને રાખી દઈશું 5 મિનિટ સુધી. તો આપણે સૂજી સારી રીતે ફૂલી જાય. હવે આપણે ગેસને થોડુંક બંધ કરી નાખીશું અને એને આપણે ઢાંકીને થોડી વાર રાખી દઈશું. આપણે 5 મિનિટ થઈ ગઈ છે. કેવું થઈ ગયું છે કે આપણે લોટ બાંધ્યું છે એવું થઈ ગયું છે. હજી પણ આપણે થોડી વાર એને આપણે ચલાવીશું. જે આપણે ઘઉંનો લોટ બાંધીએ છીએ એવી રીતે જ આપણે બાંધવાનું છે. થઈ ગયું છે બિલકુલ તૈયાર. તો હવે એને આપણે ઠંડુ કરવા રાખી દઈશું અને પછી એને આપણે બનાવીશું. તમે જોઈ શકો છો બિલકુલ ઠંડુ થઈ ગયું છે અને આપણે થોડીક એને મસળી લઈશું. એના ઉપર આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. તો 1 ચમચી જેટલું આપણે તેલ લઈશું અને આવી રીતે આપણે થોડુંક મસળી લઈશું. હવે એનો આપણે લુઓ કાઢી નાખીશું. જોઈ લો, આવી રીતના આપણે એક લુઓ કાઢી નાખ્યું છે. હવે એને આપણે બેલી લઈશું. સારી રીતે બેલી લઈશું. થોડું કાઢશે, પણ તમને જો ગોળ જોતું હોય તો તમે એ પ્રમાણે કરી શકો છો. જોઈ લો આવી રીતના. હવે આપણે ઢાંકણાની મદદથી ને ગોલ કરી નાખીશું. જો તમને એમ જ કરવું તો પણ થઈ શકશે અને જો તમને આવી રીતે ગોલ કરવું તો પણ થઈ જશે. ફ્રેન્ડ્સ, ગોલ સાઈડનું આપણે કરી નાખ્યું છે, જોઈ શકો છો. હવે એને આપણે શેકી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે તવાને ગરમ કરવા રાખી દીધું છે અને એનામાં આપણે ઉમેરી નાખીશું. તમે જોઈ શકો છો. અને એક બાજુ આપણું સારી રીતે પાકી જાય પછી બીજી બાજુ પલટાવીશું અને પછી એનામાં આપણે તમે ઘી હોય કે તેલ હોય એ આપણે પછી ઉમેરીશું, પલટાવી નાખીશું. તો જોઈ લો આવી રીતના. ગેસને આપણે થોડુંક ધીમું કર્યું છે અને ફૂલ કરીશું થોડું. ફ્રેન્ડ્સ, હવે એનામાં આપણે ઉમેરીશું 1 ચમચી જેટલું તેલ અને થોડુંક માથેથી આવી રીતે ઉમેરીશું. તો ફ્રેન્ડ્સ, તમે આવી રીતે ક્યારે પણ બનાવ્યું હશે, એકવાર ટ્રાય જરૂરથી કરજો અને આપણે બંને બાજુ સારી રીતે શેકી લઈશું. તો હવે આપણે બીજી બાજુ પણ પલટાવી નાખીશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે 1-2 મિનિટ શેકવામાં લાગશે અને આવી રીતે તમે જોઈ શકો છો સૂજી અને કાચા બટેકામાંથી આપણે બનાવ્યું છે એટલું ટેસ્ટી અને સ્વાદિષ્ટ નાસ્તો. તમે એકવાર જરૂરથી ટ્રાય કરો. તમને ગમ્યું હોય ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, તમારા ફ્રેન્ડ સાથે તમે એકવાર શેર કરજો. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. ધન્યવાદ.